જામનગરમાં આપણે જોયું કે ડિમોલેશનની કાર્યવાહી થઈને ત્યારબાદ આહિર સમાજમાં રોષ પણ જોવા મળ્યો, પરંતુ હવે આહિર સમાજની મહિલાઓ મેદાને આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન આહિર સમાજના એક વૃદ્ધ દંપતીનું ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક સવાલો ઊભા થયા। આહિર સમાજની મિટિંગ પણ યોજાઈ અને આખી બાબતમાં આહિર સમાજે આખરે એ નંદુમાને એમનું ઘર પાછું પણ અપાવ્યું। એ જગ્યાએ હવે ફરી એકવાર ઘર બનવાની જે આખી પ્રક્રિયા છે એ પણ ચાલુ થઈ ગઈ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આહિર સમાજની મહિલાઓ મેદાને આવી છે અને આખી બાબતને લઈને સવાલો ઊભા કર્યા છે। આપણે જોયું હતું કે આહિર સમાજના લોકો કલેક્ટર કચેરી ગયા હતા, ત્યારબાદ ત્યાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ખાસ કરી અને એની અંદર એવું લખવામાં આવ્યું હતું કે આહિર સમાજના જે નંદુમા છે જેમનું અપમાન કરવામાં આવ્યું ને આ આખી બાબતને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ અને આ નંદુમાની જે ટીંગાટોળી કરવામાં આવી હતી અને એમનું જે અપમાન કરવામાં આવ્યું આખી બાબતને લઈને પણ ન્યાય મળે। હવે આજે આહિર સમાજની મહિલાઓ દ્વારા એ જગ્યાએ જઈને શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। જય શ્રી કૃષ્ણ। આજે અમારા મહિલા મંડળના પ્રમુખ વિંજીબેન ભાદરકાની આગેવાની હેઠે અમે આખું આહિર મહિલા મંડળ નંદુમાની મુલાકાતે આવ્યા છે, જેને ઘર વિહોણા કરવામાં આવ્યા અને જેના કહેવાથી ઘર વિહોણા કરી અને અમારા જે સમસ્ત આહિર સમાજે જે નિર્ણય લીધો એની સાથે અમે સહમત રહી અને આજે નંદુમાને અમે સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને નંદુમાને ન્યાય મળે એ બધી પ્રક્રિયા તો થાય છે અને થઈ રહી છે। પણ આમાં જે બિલ્ડરનું નામ લેવાય છે એની સાથે સાથે એક નામ હું વધારે ઉમેરીશ કે જામનગર મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે ને એની તપાસ હું બધાને કહીશ કે કરો કે એને આ જગ્યા ખાલી કરાવવાના કેટલા પૈસા લીધા અને એને સસ્પેન્ડ કરાવો ને ત્યારે મેન આપણી મોટી જીત થઈ છે, કારણ કે સૌથી વધારે પૈસા છે ને જામનગર મહાનગરપાલિકાના કમિશનર જાતા છેલ્લે મને ત્યાં સુધી ખબર છે કે 1.5 કરોડ રૂપિયા લીધા નંદુમાની જગ્યા ખાલી કરાવવાના। એટલે કમિશનર સાહેબને પણ સસ્પેન્ડ કરાવવાની મારી માંગ છે અને પછી જ્યાં મારો સમાજ જે નિર્ણય લઈને એની સાથે હું છું। જય દ્વારકાધીશ, જય મુરલીધર। મારું નામ વિંજીબેન ભાદરકા છે। અમે લોકો આહિર મહિલા મંડળ જામનગરમાં ચલાવીએ છીએ અને બધા બહેનો સાથે હળીમળીને અહીંયા નંદુબેનના સમર્થન માટે આવ્યા છીએ। આ ગરીબ પરિવારને જે નંદુબેન અને નારાયણ બાપા જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાળે છે એમને આ ગરીબ વડીલોનું જે મકાન માત્ર બિલ્ડરોના કહેવાથી તોડી પાડવામાં આવ્યું અને એને ઘર વિહોણા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને નંદુમા સાથે જે અન્યાય થયો છે, જે અત્યાચાર થયો છે, જેને ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, તેનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। અમારું કહેવાનું માત્ર એટલું છે કે આ અત્યારે જે નોંધારા કરી મૂક્યા છે એ પરિવારને એમનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। જય દ્વારકાધીશ। અહીંયા ખાસ કરી અને વાત એ પણ કરવામાં આવી રહી છે કે અહીંયા આજે આખી બાબત સામે આવી અને સરકારી અધિકારીઓની સામે સવાલો ઊભા થયા। આખી બાબતમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે। જો કે હજી સુધી કાર્યવાહીને લઈને કોઈ માહિતી સામે નથી આવી કે આખા કેસમાં કેવી રીતે કાર્યવાહી થઈ રહી છે, જે અધિકારીઓ હતા એમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં, પરંતુ એનાથી પણ વિશેષ હવે અહીંયા જે આહિર સમાજની મહિલાઓ છે તેમના દ્વારા એક આખું એવું કહી શકાય કે મિટિંગ રાખવામાં આવી હતી ને આ જે સમાજના વડીલ છે નંદુમા અને એમને ક્યાંક ને ક્યાંક ન્યાય અપાવવા માટે એક એકતા દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને અહીંયા આહિર સમાજનું અપમાન કર્યું છે, તેથી આ ઘટનાની માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે એવી પણ વાત કરવામાં આવી છે અને અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે આ આખું જે મહિલાઓ ભેગી થઈ હતી એવી વાત સામે આવી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।